બજરંગ દળમાં મને 6 મહિના પહેલા જવાબદારી મુક્ત કરેલો, ફેસબુક ઉપર ફ્રેન્ડશિપ કરેલી, નિવસ્ત્ર થઈને મને અંગ પ્રદર્શન કરેલું ને મને થોડું વિકૃત બનાવેલો. 9ના ગાળામાં દારૂ પીધેલી કન્ડિશનમાં હતો ત્યારે મારો વર હમણાં ઘરમાં આવી જશે, એના પહેલા છે ને મારે તમારું પૈસા ના ધર્યા ત્યારે હું આ સોશિયલ મીડિયાના નો ભોગ બનેલો છું. કાયદેસર રીતે અંગ પ્રદર્શન કરી મને આકર્ષિત કરી મારી સંવેદનાઓને વિકૃતિમાં ફેરવીને મને ભોગ બનાવેલો. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ચક્રવાત ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે સતત રહીને કઈ અલગ જ બતાવવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને સત્યની સાથે સતત ચાલીને સાચા પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરે છે. વાત કરીશ હું તમને એક એવી ઘટનાની કે જેનાથી મહેસાણા જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ એના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ઘટના કઈ એવી છે, ચક્રવાત ન્યૂઝની અંદર એક અહેવાલ બતાવવામાં આવ્યો હતો કે એક બજરંગ દળના એક નેતાએ આગેવાને એક મહિલાને, એક યુવતીને અભદ્ર વિડીયો વોટ્સએપ માધ્યમથી મૂક્યો, જેને લઈને એ વિડીયો જે વ્યક્તિનું નામ આવતું હતું તેનું નામ હતું પ્રતીક દવે. એની સામે આ અહેવાલનો વિડીયો જાય છે. ત્યારબાદ પ્રતીક દવે ચક્રવાત ન્યૂઝના રિપોર્ટરનો સંપર્ક કરે છે અને આ અહેવાલના ખુલાસા માટે તેઓ ચક્રવાત મીડિયાનો સંપર્ક કરે છે. તો એ ઘટનાને લઈને એમનું કહેવું એવું થાય છે કે આ એક ઘટના એમની જોડે ગંભીર બનેલી છે અને એમનું દુઃખ પણ એમને છે. આ ઘટનાથી તેઓ હતપ્રત થઈ ગયા છે. તો વધુ વિગતો આપણે એમની જોડેથી જ જાણીશું. ઘટના શું હતી અને બાબત શું હતી તેની વિગતેથી આપણે એમની જોડે ચર્ચા કરીશું. તો પ્રતીકભાઈ, આપનું અમારી ચક્રવાત મીડિયામાં સ્વાગત છે. પહેલા તો પ્રતીકભાઈ, સીધો સવાલ જ હું પૂછીશ, સમય વ્યર્થ નહીં કરું. આપ ઘટના પહેલા તો શું હતી અને પહેલા તો બજરંગ દળ જોડે આપનો શું સંબંધ છે? બજરંગ દળમાં મને 6 મહિના પહેલા જવાબદારી મુક્ત કરેલો. જવાબદારીમાં હું જિલ્લા સંયોજક હતો, પણ બજરંગ દળનો કાર્યકર્તા તો હું આજે પણ છું, કાલે બી રહીશ અને હંમેશા રહીશ. કેમ કે હિન્દુ ધર્મની રક્ષા માટે ને હિન્દુત્વની જે ભાવનાનો જે એટીટ્યુડ છે એ તો હંમેશા એવો જ રહેવાનો કે હિન્દુત્વની રક્ષા કરવા માટે. બજરંગ દળની જે ઘટના તમે કહી રહ્યા છો, 6 મહિના પહેલા જ તમને જવાબદારી મુક્ત કર્યા હતા. હવે ઘટના જે તમારી ઉપર જે યુવતીએ આક્ષેપો કરેલા છે અને જે અમારા અહેવાલોમાં પણ ચાલ્યું છે, ઓડિયો ક્લિપ પણ છે એની, તો સમગ્ર ઘટના શું છે? મૂળ સીધો બોધ કહી દઉં તો આ યુવતીનું એક હની ટ્રેપ જેવું એક એનું માઇન્ડ હતું કે એને મારા જોડે જે તે વખતે ફેસબુક ઉપર ફ્રેન્ડશિપ કરેલી અને 29 ઓક્ટોબરથી અમારા બંને જોડે ફેસબુક ઉપર એકબીજાના નંબરની આપ-લે થઈ હતી. એના પછીથી એમનો કોઈક વાર સાદો ફોન, કોઈ તો વિડીયો ફોન એવું આવતું રહેતું અને દિવસે ને દિવસે 29 તારીખ પછી 1લી તારીખે એમને મને જે તે વખતે પોતે નિવસ્ત્ર થઈને મને અંગ પ્રદર્શન કરેલું ને મને થોડું વિકૃત બનાવેલું. બીજા દિવસે એનાથી થોડું વધારે બનાવેલું. આ સિવાય હું અહીંયા મીડિયાના માધ્યમથી કહું છું કે એમને મને વિડીયો કોલ ઉપર એમને કરાવેલું અને આવી વારે ને વારે આ પ્રકારની પ્રક્રિયાઓ કરીને મને રોજ રાત્રે વિકૃત બનાવી આકર્ષિત કરીને આ ટાઈપના વિડીયો પોતે કેચઅપ રાખતા. હું પોતે ઈમાનદાર થઈને કોઈ વસ્તુનું રેકોર્ડિંગ નતો કરતો ને આ ખાલી વોટ્સઅપના જ માધ્યમથી મને કોલ કરતા ને વોટ્સઅપના જ માધ્યમથી મારી જોડે વાત કરતા. પહેલી વાર તો 2 ઓક્ટોબરે એમને મારી જોડે પૈસા માંગેલા કે મારી પરિસ્થિતિ ખરાબ છે, મારો વર મારી બાજુ જોતો નથી કે એમ કરીને મેં 2000 રૂપિયા મોકલેલા. 5 નંબરે એવી વિગત પડી કે 5 નવેમ્બરે હું આફ્રિકા જોબ કરતો હતો અને એ સિવાય હું રાજસ્થાન અવર જવર કરતો હોઉં છું, તો ત્યાંથી એક બોટલ લાયેલો અને હું રાત્રે લગભગ 8 થી 9ના ગાળામાં દારૂ પીધેલી કન્ડિશનમાં હતો. ત્યારે એમના જોડે વિડીયો કોલમાં વાત થતી હતી. જ્યારે વિડીયો કોલમાં વાત થતી હતી ત્યારે એમને મને
મારી કન્ડિશન જોઈને એમને મને એમ કીધું કે મારો વર હમણાં ઘરમાં આવી જશે, એના પહેલા છે ને મારે તમારું જોવું છે. મેં એમને વિડીયો કોલની વાત કરી, વિડીયો કોલ કરું તો ના, એમને કીધું તમે મને વિડીયો જ મોકલાવો, હું શાંતિથી સુઈ જઈશ. તો મેં 15 સેકન્ડનો એક વિડીયો, મને બી ખ્યાલ નથી કે મેં કઈ કન્ડિશનમાં એમને મોકલી દીધેલો. જેવો વિડીયો 15 સેકન્ડનો મોકલેલો, 5મી જ મિનિટે એમનો ફોન મારા ઉપર આવેલો, એ બી વોટ્સઅપ કોલ જ આવેલો કે મારા વરના તમારા વિડીયોની ખબર પડી ગઈ છે. અને પછી એમના વરનો બી ફોન મારા ઉપર આવતો હતો અને એમને મને એવી બી વાત કરેલી કે આ વિડીયોને બધું ભૂલી જાઓ, 30,000 રૂપિયા મને ટ્રાન્સફર કરો, આ વિડીયો બી નહીં કે કશું બી નહીં. એટલે મેં દિવસે એમને બી વાત કરેલી કે મારી અત્યારે કન્ડિશન કોઈ વાત કરવાની નથી, તમે મને કાલે કોલ કરજો. બીજા દિવસે એમને કોઈ બીજા સંગઠનના લોકો કે એમને કોન્ફરન્સમાં રાખીને મને ફોન કરેલો અને પૂછેલું કે તમે, હું એસપીજી નો વડો છું કે હું આ હિન્દુ મહાસભાનો વડો છું, તમે કોણ છો? તો મેં મારી પોતાની જે તે સમયે મેં વટ મારવા માટે હું બજરંગ દળનો સંયોજક હતો એ વાત કરેલી. અને મેં એમને બી વાત કરેલી કે દરેક સંગઠનના પ્રમુખો મને ઓળખે છે. અને આ વાતનું એમને રેકોર્ડિંગ રાખી અને પૂરેપૂરું બી રેકોર્ડિંગ નહીં, અધકચરું રેકોર્ડિંગ મીડિયા ચક્રવાત ન્યૂઝે આપેલું છે ને એ જ અધકચરું રેકોર્ડિંગ રજૂ બી થયેલું છે. એમને જે વાત કરેલી એમાં એમને મેં માફી બી માંગેલી. મેં એમને બી કીધેલું તમારી જ વાઈફ મારા જોડે આ ટાઈપના આવી રીતે વાતચીત કરતી હતી અને તો બી મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, હું આજ પછી એમનો કોન્ટેક્ટ નહીં કરું. પણ તો બી એમને લાસ્ટ ટાઈમ સુધી મારા જોડે પૈસાની માંગણી કરેલી. પહેલા તો 30,000ની માંગણી કરેલી, પછી આ માંગણી 50,000 સુધી વધી અને મેં ના પાડતા એમને મને ચોખ્ખું જ કીધું હતું કે હું પોલીસ અરજી કરીશ કાં તો આ વસ્તુને છે ને હું સોશિયલ મીડિયામાં ફેરવીશ. મેં છેવટે છેલ્લે ના પાડતા કોઈ જ પૈસાના વ્યવહાર નહીં, કેમ કે મેં એકવાર 2,000નો વ્યવહાર કરેલો છે, જેના અંદર આના અંદર આ સ્ક્રીનશોટ છે, આ બેનને જ મોકલેલો છે. એ સિવાય આ મારું આ કોલ લિસ્ટ છે જેના અંદર હું જો એમના જોડે વાત ના કરતો તો હું 29 ઓક્ટોબર થી લઈને અત્યારે 5 નવેમ્બર સુધીના બધા કોલ લિસ્ટનું લિસ્ટ લઈને આવ્યો છું. અને માફ કરશો, વચ્ચે રોકી રહ્યો છું. કેટલા સમયથી તમે આમ કોન્ટેક્ટમાં હતા ને એમની કહી શકાય કે અત્યારે સ્ત્રીઓનું પણ કહી શકીએ કે વાત સાચી લોકો માનતા હોય છે, પુરુષોની પણ વાત સાચી માનતા જ હોય છે, એવું નથી હોતું. કાયદાકીય તમે લોકો લડત આપતા હોય છો, જે સંગઠન સાથે તો તમે કામ કરેલું જ છે. તો આને તમને ભોળવ્યા કેવી રીતે? તમે જે કરો છો, જે આક્ષેપ કરો છો એના અનુસંધાન સેમ વસ્તુ છે કે હું બી 35 વર્ષનો જ છું. હું કોઈ એવી કન્ડિશનમાં હોય વધતા તો એ બેન છે ને જ્યારે ત્યારે મારા ઉપર વિડીયો કોલ કરતા એટલે મને છે ને પોતાના ફેસથી તો નહીં પણ પોતાના અંગ પ્રદર્શનથી આકર્ષિત કરી લેતા. મેં તમને કીધું ને કે આકર્ષી જાય કોઈ બી માણસ, કોઈ સ્ત્રી છે પોતાની છાતી બતાવે, કોઈ બીજો ગુપ્ત ભાગ બતાવે તો એનાથી કોઈ બી માણસ, કોઈ બી પ્રકારનો માણસ આકર્ષિત થઈ જાય. આ આકર્ષિત કરીને આ બનાવના આના હની ટ્રેપમાં મને ફસાવાની આખી ટોટલી એમની ચાલચલગત હતી. અને મને તો એવું લાગે છે કે આના અંદર આ લોકોના ધંધા જે હશે ને આ અને એમના મિસ્ટર લગભગ આ ટાઈપનું હની ટ્રેપ જ કરતા હશે. મારું કેવું એમ છે. છેલ્લે સુધી મેં એમને વાત કરી કે મારે પૈસા નથી આપવા ત્યાં, એના પછી એમને મારો આ સોશિયલ મીડિયાના અંદર એમને આ વસ્તુ મૂકીને ટોટલી મારી જે ઇજ્જત કહેવાય, મારી જે શાખ છે એ ભૂસાઈ નાખી. મને તો બદનામ કર્યો તો કર્યો, પણ એક સંગઠન કે જે સંગઠન હંમેશા હિન્દુત્વની રક્ષા કરતું હોય છે, મને માધ્યમ બનાવીને પોતે સંગઠનને પોતે એમને એટલું કલંકિત કર્યું છે કે ના પૂછો વાત. આ જે વસ્તુ હતી એ કોઈ બજરંગ દળ સંગઠનની નથી, આ મારી પોતાની હતી. એક કોન્સ્ટેબલ ભૂલ કરે તો એની ભૂલનો આખો દાગ છે ને પૂરા પોલીસ સ્ટેશનને નથી મળતો હોતો. એવી જ વસ્તુ છે કે મારી આ પર્સનલ મેટર હતી, એમાં બજરંગ દળનું કોઈ જ વાંક નથી. તમારી જોડે એમને પૈસાની જે માંગણી કરી તો તમે એ વખતે પણ ફરિયાદ તો કરી શકતા હતા ને? એ વખતે હું બી પોતે મેરિડ છું, એ બેન બી મેરિડ હતા. જે તે વખતે મારા જોડે વાત થતી હતી ત્યારે એ બેને તો મને ડોક્યુમેન્ટ બી મોકલેલા છે કે મારે તમારા જોડે છે ને મૈત્રી કરાર કરીને રહેવું છે. પરણિત હોવા છતાં બી મારી જોડે મૈત્રી કરાર કરીને રહેવા માટે તૈયાર હતા. તો મેં એમને ના પાડેલી કે એવું નહીં, પણ આ તો હું થોડામાં બચી ગયો, હું પોતે બી ફરિયાદ કરી શકતો તો આ મને આ ટાઈપની. પણ વસ્તુ શું છે કે હું સાંસારિક છું ને મને ડર લાગતો હતો કે હું કદાચ ફરિયાદ કરીને પેપરમાં કે એવું કશું આવી જશે તો મારા બી ઘરે ખબર પડી જશે ને હું બી પોતે એક કુટુંબ વાળો છું અને મોટા સમાજમાંથી આવું છું એટલા માટે. પ્રતિકભાઈ, તમને આ જાણ કેવી રીતે થઈ કે તમારી ઉપર આ બધી ઘટના બની છે, પોલીસ ફરિયાદ થઈ છે, અરજી થઈ છે, મતલબ તો એ જાણ તમને કેવી રીતે? એક્ઝેક્ટલી મને
કોઈ પોલીસ સ્ટેશનમાંથી ક્યાંયથી ફોન નથી આવ્યો કે અરજી થઈ છે કે એવું બી ખબર નથી, પણ છેક છેલ્લે 4:30 વાગે લગભગ 7 નવેમ્બરે 4:30 વાગ્યા સુધી એ ભાઈનો વોટ્સઅપ ઉપર ફોન આવ્યો, 50,000 નું ટ્રાન્ઝેક્શન મારામાં કરો, તો કોઈ વિડીયો એ નહીં કે કશું એ નહીં. મેં જયારે એમને છેલ્લી ના પાડી ભાઈ હવે તમે ફોન ના કરતા, મેં એ યુવતીનો નંબર બી બ્લોકમાં મૂક્યો, ભાઈનો બ્લોકમાં નંબર મૂક્યો, એવો જ સોશિયલ મીડિયા ઉપર આ અપડેટ થઈ ગઈ. અને મારું જ પોતાનું જે સંગઠનના અમુક જે કાર્યકર્તાઓ એ લોકોએ મને આ લિંક મોકલવાની ચાલુ કરી કે તમારો કોઈ વિડીયો અપલોડ થઈ ગયો છે, અને એ માધ્યમથી મને ખબર પડી કે આ લોકોએ પૈસાની ચૂકવણી ના કરતા સોશિયલ મીડિયા ઉપર મૂકી દીધું છે. એટલે કહી શકાય કે તમને બદનામ કરવા માટે બદનામ કરવાનો પૂરેપૂરો એમનો ઈરાદો, અને આ પૈસાની જે હની ટ્રેપમાં ના ફસાયો એની જગ્યાએ એમને મને બદનામ કર્યો છે. ઓકે, તો હવે આ પછી આ તમારી શું કાર્યવાહી રહેશે? આ પછી મને એવું લાગ્યું કે સોશિયલ મીડિયા ઉપર તો અત્યારે મારું મુકાઈ જ ગયું છે, તો મેં વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં એક અરજી બી દાખલ કરી છે. મેં મારી જોડે જે ઘટના બની છે એના પુરાવા સાથે, એના ટ્રાન્ઝેક્શનના પુરાવા સાથે, કોલ ડિટેલ્સ સાથે મેં એક અરજી વિસનગર પોલીસ સ્ટેશનમાં બી આપી છે, અને સાહેબશ્રીને વિનંતી કરી છે કે આ બાબતેની સઘન તપાસ કરવામાં આવે. કેમ કે પુરુષો, મહિલા ઉપર જે કાયદા લાગતા હોય છે કે મહિલા કોઈ બી આવીને કેસ લખાઈ જતી હોય છે, પુરુષો ઉપર તાત્કાલિક જ એના આરોપો લાગી જતા હોય છે, તો કોઈ પુરુષની બી વાત પોલીસને સાંભળવી જોઈએ, અને એની સઘન તપાસ કરીને સ્ત્રી બી સાચી હોય છે કે નહીં એ બી એ સ્પષ્ટ કરી શકે. આની સઘન તપાસ થાય કે આના અંદર કેવી રીતે શું હતું, એમને પૈસાની શું લાલચ હતી. આજે તો હું ફસાયો છું, કાલ કેટલાય છોકરાઓ આમાં ફસાશે, એ ના ફસાય એના માટે હું પોલીસ શ્રીને બી વિનંતી કરું છું કે એની સઘન તપાસ કરે. પ્રતીકભાઈ, કહી શકીએ કે ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એ ઓડિયો ક્લિપમાં તમે માફી માંગો છો, તો માફી માંગવાનું કારણ શું? એમાં એમને મને 2 વ્યક્તિઓને કોન્ફરન્સમાં રાખીને વાત કરાવી હતી, પટેલ મિતેશ કરીને, પટેલ જિગ્નેશ કરીને. મિતેશભાઈ કોઈ હિન્દ સભાના કોઈક હિન્દુ મહાસભાના કોઈક વડા હતા, ને પેલા કંઈક એસપીજી ના વડા હતા, ને એમને મને પૂછેલું કે અમે આ સંગઠનમાં છીએ તો તમે કયા સંગઠનમાંથી છો, તો હું એમને મારો વટ મારવા મેં કીધું ને કે પહેલા હું જે સંગઠનમાં હતો મેં એમને કીધું કે હું પહેલા બજરંગ દળનો જિલ્લા સંયોજક છું, મારો ફોટો બી બતાવજો તમે, એમ કરીને મેં એમને વાત કરેલી કે હું આ રીતે કામ કરું છું. મારી એક યુટ્યુબ ચેનલ બી છે જેમાં મેં સેવાના કામ બી કર્યા છે પહેલાના. પછી જયારે મેં એમને માફી એવી માંગી કે ભાઈ તમારી વાઈફ ભલે મને ફોન કરતી હતી કે મારો આવો વિડીયો કે મેં એમને મોકલ્યો છે, જે બી હોય હું તમારી વાઈફને કે કોઈને કશું ફોન નહીં કરું, મારે આજથી કોઈ પૈસાનો વ્યવહાર નહીં, કશો વ્યવહાર નહીં, એમ કરીને જયારે મેં કીધું કે હું તો બી મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. હું જયારે છેલ્લી ઘડી એમના જોડે સમાધાનની વાત કરવા જતો તો એમાંથી જે સારું રેકોર્ડિંગ હોય ને એ લઈને એમને તમારી ન્યૂઝને આપેલું છે. અચ્છા, બીજું કહી શકીએ કે તમને આ બાબતે કોઈ પોલીસ તપાસ કે ઇન્કવાયરી આવી ખરી કે નથી આવી? ના, નથી આવી હજુ સુધી. હા, હજુ સુધી નથી આવી. અચ્છા, એ યુવતીએ તમને જાણ કરી કે મેં અરજી કરી છે કે નથી? ના, એ બી જાણ નથી કરી. એમના હસબન્ડ, મને બી ખબર બી નહીં કે એમના હસબન્ડ જ હશે, કેમ કે પોતે ત્રિવેદી છે ને એમના હસબન્ડ પટેલ કહેતા હતા, તો એમના હસબન્ડ તરીકે જેમનો ફોન આવી જતો હતો એમને મને છેલ્લા સુધી વાત કરી હતી કે ભાઈ પૈસાનું ટ્રાન્ઝેક્શન કર, નહીં તો સોશિયલ મીડિયામાં કહો તો પોલીસ તો કાર્યવાહી કરવાની જ છે, આટલી વાત થઈ. તમને એવું લાગે છે કે મહિલાના કાયદાઓનો ઉપયોગ કરીને તમને કોઈ ભોગ બનાવવામાં આવે એવું કઈ લાગી રહ્યું છે? બસ સેમ એવું જ લાગી રહ્યું છે કે જે અનુસંધાન પ્રમાણે, કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જે કાયદો બનેલો છે અને એ કાયદાનો લોકો ખોટો ઉપયોગ કરીને પુરુષોને ફસાઈ રહ્યા છે. અને આ તો હું નહીં પણ મારા જેવા કેટલાય લોકોને ફસાવતા હશે, અને લોકો પોતાની ઇજ્જત, પોતાની શાખ પોતાના કુટુંબમાં, સમાજમાં બગડે નહીં એ બાબતે પૈસા બી ધરી દેતા હશે. અને મેં પૈસા ના ધર્યા ત્યારે હું આ સોશિયલ મીડિયાના નો ભોગ બનેલો છું, ત્યારે હું આ પોલીસ અરજીનો ભોગ બનેલો છું. અને આ બેને કાયદેસર રીતે અંગ પ્રદર્શન કરી મને આકર્ષિત કરી મારી સંવેદનાઓને વિકૃતિમાં ફેરવીને મને ભોગ બનાવેલો છે. અચ્છા, એમને તમને ફેસબુક ઉપર જ્યારે તમે કહી રહ્યા હતા કે ફેસબુક ઉપર તમને કોન્ટેક્ટ કર્યો, તો પહેલા એમને તમને રિક્વેસ્ટ એમને મોકલી હતી કે તમે એમને મોકલી હતી? એ ખ્યાલ નહીં, પણ 29 ઓક્ટોબરથી એમને મારે ફેસબુકના ઉપર મેસેજથી વાત થઈ, અને મેસેજમાં અમારો ફોન નંબરની આપલે થઈ. એના પછી એમને મને એકવાર ફોન કર્યો, એકવાર તો એમના હસબન્ડ સાથે બી મને વાત કરાવી હતી કે અમારો હસબન્ડ, એમના હસબન્ડ જોડે બી વાત કરાવી. ઓકે,
તો હસબન્ડ જોડે કઈ રીતે તમારી જોડે એમને વાત કરાવી હતી કે ભાઈ આ વિસનગરના છેલ્લો મારો ફ્રેન્ડ છે, વાત કરો ને એમને ફ્રેન્કલી વાત કરેલી. હું પોતે જ શકંજામાં પડી ગયો કે આ એમનો હસબન્ડ કરે છે ને મને કેમ વાત કરાવે છે. તો આમને તમારી જોડે વિડીયો માંગ્યો હતો કે તમે સામેથી જ? ના, એમને મને રાત્રે જ્યારે મેં તમને કીધું ને કે હું જ્યારે ડ્રિંક કરી ગયેલી હાલતમાં હતો, એમને 8 થી 9 વચ્ચે મને વોટ્સઅપ કોલ કરેલો ને એમને કીધું કે મારો મિસ્ટર આવી જાય ને એના પહેલા મને ઊંઘ નહીં આવે ને હું તમારી જોડે વાત નહીં કરી શકું, મને ખાલી તમારો ફોટો કે વિડીયો બનાવીને મોકલાઈ આપો. અને હું વિડીયો કેટલી સેકન્ડનો તમે મોકલ્યો? 10 કે 15 સેકન્ડનો હશે ને મેં એમને 5મી મિનિટ મારા પર ફોન આવ્યો છે કે મારા હસબન્ડે તમારો વિડીયો જોઈ લીધો ને એમના પછી એમની આ ટ્રીક આખી ચાલુ થઈ. કેટલા પૈસાની માંગણી કરેલી હશે તમારી જોડે? સૌથી પહેલા એમને 30,000 માંગ્યા, પછી 50,000 ની માંગણી કરી, પછી આ તો શું છે કે મેં એમના ફોન ને બધું બ્લોક કરી દીધું. છેલ્લી માંગણી મારા જોડે 50,000 ની હતી. મને એવું લાગે છે કે મેં 50,000 મોકલી દીધા હોત તો હું સોશિયલ મીડિયાનો આ ભાગ બી ના બન્યો હોત કે મારે અત્યારે આ મારો વાંક નથી એ સાબિત કરવા માટે બી તમારી ન્યૂઝ જોડે નહીં આવવું પડ્યું. અત્યારે તમે ખુલીને બોલો છો, આમ ખુલીને બોલવાનું કારણ શું? કેમ કે હું સ્પષ્ટ છું, કેમ કે હું આનો ભોગ બનેલો છું. મેં આની બાબતે અરજી બી કરેલી છે. મને આવું પહેલા જ ડાઉટ હોત, મને પહેલા જ ખબર પડી હોત, હું આકર્ષિત થઈ ગયેલો તો હું પહેલેથી જ પોલીસને ફરિયાદ કરીને આમના આ જે ટ્રેપિંગ કરી રહ્યા હતા ને એમને હું બરોબરની એક્ઝેક્ટ ટાઈમે પકડાવત, પણ હું બી આકર્ષિત થઈ ગયેલો તો. હવે આગળની કાર્યવાહી માટે તમે અરજી પણ આપી દીધી? બરાબર છે. હવે તમે શું માંગણી કરી રહ્યા છો તંત્ર જોડે? તંત્ર જોડે એટલી જ માંગણી કરી રહ્યો છું કે આ યુવતીએ કે એના હસબન્ડે સાથે રહીને જે મને ભોગ બનાવ્યો છે એવા કોઈ બીજા વ્યક્તિને ભોગ બનાવે ના. આ લોકોની સઘન તપાસ થાય, એમના ફોન રેકોર્ડની તપાસ થાય, એમના ટોટલી કેરેક્ટરની તપાસ થાય, એ લોકો શું છે, ક્યાં રહે છે એની બી તપાસ થાય, અને આવા મારા જેવા કેટલા લોકોને ભોગ બનાવ્યો છે એની બી તપાસ થાય, અને પોલીસ સઘન તપાસ કરે. બસ એટલી જ માંગણી છે. તમે અહીંયા સ્વૈચ્છિક આવેલા છો કે તમારી પર કોઈ દબાણ કરવામાં? ના, એક્ઝેક્ટલી મેં જ્યારે સોશિયલ મીડિયા ઉપર મારો પોતાનો જ આ ટાઈપનો વિડીયો જોયો ત્યારે મેં ચક્રવાત ન્યૂઝના લોકલ ત્યાંના રિપોર્ટર તમારો વસીમભાઈ તમારો મેં સંપર્ક કર્યો અને હું મારી પોતાની મરજીથી હું અહીંયા પોતે આવેલો છું. અને મેં એમને પોતે જ વાત કરેલી કે મારે તમારી મીડિયા આગળ મારે કંઈક મારી સ્પષ્ટતા કરવી છે. આ વિડીયો તમારો અમે ચલાવીએ તો તમને કોઈ વાંધો? કોઈ જ વાંધો નથી. તો આ વિડીયોના માધ્યમથી તંત્રને પ્રતિક દવે જે બજરંગ દળના કાર્યકર છે જેવા આક્ષેપો લાગ્યા હતા એ બાબતે એમને ખુલાસો કર્યો છે. આ વિડીયો એમને સ્વૈચ્છિક બનાવવા માટે ચક્રવાત મીડિયાના રિપોર્ટર એટલે કે મારો પોતાનો જ એમને સંપર્ક કર્યો હતો અને આ વિડીયો માટે અમારી ઓફિસે આવીને એમને પોતે પોતાની ઘટના વર્ણવી અને આ વિડીયો બનાવવા માટે પરવાનગી આપેલી હતી. તો કોઈ વખતે એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે પુરુષોએ મહિલાના કાયદાનો ખોટો દુરુપયોગ થતો હોય અને એનો ભોગ બનવું પડતું હોય છે, પરંતુ એમને એક અપીલ એવી કરી છે, તંત્ર ઉપર એવો વિશ્વાસ રાખ્યો છે કે આની યોગ્ય તપાસ થાય અને તંત્રને એ પૂરેપૂરો સહયોગ આપવા પણ તૈયાર છે. સાથે સાથે એમને બજરંગ દળના કાર્યકર તરીકે પણ યુવતીએ બદનામ કરવાનું જે ષડયંત્ર રચ્યું છે જેવા આક્ષેપો થઈ રહ્યા છે, જે આક્ષેપોને અંતર્ગત એમને પણ ખુલાસો કર્યો છે. 6 મહિના સુધી પ્રતિકભાઈ દવે જે પોતે જે ભોગ બનનાર છે એ દૂર રહ્યા છે. તંત્ર સાથે એમની જે અપીલ છે તંત્ર યોગ્ય તપાસ કરે અને સખતમાં સખત પગલા જેની પણ ભૂલ હોય એની સામે લેવામાં આવે જેવી એમની માંગણી રહી છે. તો આવા જ વિડીયો સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.